ગીર સોમનાથના કોડીનારમાં કોંગ્રેસની બેઠક, સીધા જ ગામે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ભાજપના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો। ભાજપના દિગ્ગજ નેતા સુનિલ રાઠોડ સહિત તેમની ટીમ કોંગ્રેસમાં જોડાઈ। કોડીનારની રાજનીતિમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે। ગીર સોમનાથના કોડીનારમાં કોંગ્રેસની બેઠક મળી છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીનો કોંગ્રેસને ટેકો, કોડીનારમાં કોંગ્રેસની બેઠક મળી। સુનિલ રાઠોડ સહિત તેમની ટીમ કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા। એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને સિટિંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે એ ફરજ બજાવે છે। કારોબારીના ચેરમેન તરીકે પણ એમને ફરજ બજાવી ચૂક્યા છે। અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સીધા જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે।